અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન બાદ સમગ્ર સોસાયટી મૂળ માલિકને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી। સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી કાનૂની લડાઈ રહી રહ્યા હતા। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સંકલનથી વિવાદનો અંત લાવવા પ્રયાસો કરાયા હતા। રહીશોને સરદાર પટેલ આવાસમાં 25 મકાનો ફાળવવામાં આવ્યા છે, પરંતુ રહીશોનો આક્ષેપ હતો કે તેઓ બિલ્ડર દિલીપ પટેલની છેતરપિંડીનો ભોગ બન્યા છે। ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહીશોની માંગ હતી કે જે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી કરી છે, જે બિલ્ડર વિવાદિત છે અને જે વિવાદિત જમીન પર મકાનો વેચ્યા હતા, તે દિલીપ પટેલ સામે ગુનો નોંધી તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવે। રહીશોએ એવી પણ માંગ કરી હતી કે તેમને જે વૈકલ્પિક મકાનો અપાયા છે તેમાં તેમની પાસે ભાડું ન લેવામાં આવે અને તેમની કાયમી માલિકી હક આપવામાં આવે। नहीं, हमारी यही है कि हमारे कॉन्ट्रैक्टर ने हमारे साथ दगा करा, हेरा फेरी करी है। उसके पास बहुत प्रॉपर्टी है, बहुत ज़मीन है, भोपाल इमली में भी है, राचड़ा में भी है, नवागांव नैका के पास है, मुफ्तीपुरा गांव में वहाँ उसकी 300 बीघे ज़मीन है। अगर सरकार उसका एक दफ़ा उसको पकड़ ले, वो 1 मिनट में पैसे भर देगा या हमारे को मकान बना के देवे। हमारी यही सरकार को તમને જે મકાન મળ્યું છે સરદાર પટેલ આવાસમાં, जो એ બાબતે શું કહેવું છે? जो हमारे वास में मकान मिले हैं उनको वो हमारे को भाड़े में दिए, कोई देयादान नहीं करा। वो भाड़ा उसका अभी तक कोई डिसाइड नहीं करा कि हाँ कितना होएगा ना कितना होएगा। या तो सरकार हमारे को वही मकान दे दे तो भी ठीक है, पर हम कोई पैसा नहीं देंगे। हमारे आदमी को अगर पैसे होते तो हम ये मकान नहीं टूटने देते, 48 करोड़ हम भी भर देते। ये हमारे 9 विधवा है, 10 सिटीजन है, वो कहाँ से पैसे लाएंगे? इसलिए अगर सरकार हमारे को वही मकान सबको फ्री में देती है, जो दस्तावेज के पैसे होंगे हम दे देंगे, बाकी और हमारे पास पैसे नहीं। हमारी यही विनती है मोदी साहब को, ये एरिया मोदी साहब का है, अमित शाह का है, भूपेंद्र भाई पटेल का है। हमें सीएम साहब वो हमारे को दिलासा देते हैं, पर हम उनके हाथ में ऐसा कुछ अगर हमारे को ये मकान दे दे, इनका हमारे से कोई पैसा नहीं लेवे तो हम यहाँ राजी अपने, हमारे को छत तो मिल सकती है। અમે તો બિલ્ડરને પકડો અને એફઆઈઆર કરો, એને પકડો, એ જ કાર્યવાહી કરવાની છે। બીજું અમને જે સરકારે જે હાઉસિંગના ફ્લેટ આપેલા છે એ અમને કંઈ કે એમને દયાદાનમાં નથી આપેલા। અમને અમારું ભાડું લેવાનું છે ત્યાં આગળ। જો ભાડે લેવાનું હોય તો અમે બીજે ક્યાં ભાડે નથી મળતું। અચ્છા, એ નક્કી કરવાનું નક્કી થઈ ગયું છે ભાડું? ના, નક્કી હજુ નથી થયું। એ બી લેખિતમાં કશું આપતા નથી। અમારી જોડે અમને હેરેસમેન્ટ કરીને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓએ અમને ધાક ધમકી આપીને અમારું બધું લખાઈ લીધું, પણ એ લોકો લખી આપવા માગતા નથી કશું તે કે ભાઈ અમે તમને જે ફ્લેટ આપેલો છે એનું ભાડું આટલું આપશું એમ। અચ્છા, આ હાઉસિંગ બોર્ડના જે મકાન છે સરદાર પટેલ આવાસમાં, એમાં તમને કંઈ લેખિતમાં મકાનનો પુરાવો આપે છે? કે મકાનનો પુરાવા આપવાના છે? કોને? તમને કંઈ મકાનનો પુરાવા એ લોકો આપવાના છે કે ભાડે મકાન આપવાના છે? ભાડે મકાન અમને આપેલું છે અત્યારે હાઉસિંગમાં, અને ભાડા બી નક્કી નથી કરેલા કે ભાઈ કેટલું ભાડું છે, શું છે, શું નહીં છે। અમને તો અમારું મકાન જોઈએ। અમે 2 કરોડના મકાન ખર્ચીને અમે અહીંયા લોહી પાણી એક કરીને મકાન બનાવેલું છે। તમે સરકાર બી સમજતી હશે કે ભાઈ આ મકાન આખી જિંદગીની કમાણી જ હોય છે માણસને। તમે અગાઉ જ્યારે બિલ્ડરના ઘર સામે વિરોધ પણ કર્યો હતો, પણ તમે ફરિયાદ આપવા માટે ગયા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અમે હજુ શું પ્રક્રિયા કરાઈ છે ત્યાં? અમે બિલ્ડરના ત્યાં એના રહેઠાણ ઉપર 3 થી 4 વખત ધરણા ધરેલા છીએ, પણ એ હજુ અમારે કોઈ ધ્યાનમાં નથી લેતા। અમે 3 કલાક એની જોડે બેઠા। એ ભાઈ અમદાવાદમાં જ છે અને એ ભાગેડું, એ લગભગ એની જોડે પાસપોર્ટ છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે। અમે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી કે ભાઈ તમે એને પકડો, એ ગમે ત્યારે ભાગી શકે, ભાગેડું વ્યક્તિ છે। સ્નેહાંજલિ સોસાયટીનો જે વિવાદ ચાલી ગયો હતો, ત્યારબાદ જે ડિમોલિશન માટેનો સમય મર્યાદા આપવામાં આવી હતી, ત્યારે આજથી સવારથી જે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। 25 જેટલા બંગલોઝની કિંમતી આમાં, અને તેમને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે તેમના મકાનનો સામાન ખાલી કરવા માટે, તેમજ બારી દરવાજા જે કંઈ સામાન લઈ જવાની હોય તે માટેની સમય મર્યાદા આપવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આજે સવારથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કારણ કે જે રીતે આ જે
બંગલોઝની સ્કીમ છે તેમાં મૂળ જે માલિક છે એ નિધિ સોસાયટી છે, પણ જે કહી શકાય કે જે બિલ્ડર છે બિલ્ડર દિલીપ પટેલ છે તેમને આ જે સ્કીમ જે અન્ય માલિકીની જગ્યા પર બાંધકામ કર્યું હતું, લોકોને મકાનો વેચ્યા હતા. ઓએનજીસીના જે કહી શકાય કે કર્મચારીઓ તેમને આ મકાન આપવામાં આવ્યા હતા, લોન આપવામાં આવી હતી, તમામ જે પ્રક્રિયાઓ પૂરી કરાઈ હતી, પણ અંતે કહી શકાય કે સમગ્ર કોર્ટ કાર્યવાહી કોર્ટ વિવાદ ચાલતો હતો. ત્યારબાદ જે કહી શકાય કે અંતે નિધિ સોસાયટીએ કન્ટેમ્પ્ટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ જે જમીન છે તે મૂળ માલિકને સુપરત કરવામાં આવે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને જે તમામ જે 25 જે બંગલોઝના માલિકો છે તેમને મકાન ખાલી કરવા માટે કહ્યું હતું. ત્યારે તેમને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ તેમને સરદાર પટેલ આવાસમાં મકાનો ફાળવવામાં આવ્યા હતા. ડ્રો બાદ મકાનો આપવામાં આવ્યા હતા. ત્યારે લોકો ત્યાં ચાવી લઈને ત્યારે મકાન પર રહેવા જતા રહે તો પોતાનો સામાન લઈને, પણ કહી શકાય કે સમગ્ર પ્રક્રિયામાં લોકો અહીંના કહી રહ્યા છે કે અમે ક્યાંક બિલ્ડરની છેતરપિંડીનો બિલ્ડરની જે મિલી ભગતનો અમે ભોગ બન્યા છે. અમે તો ઓએનજીસી પાસેથી આ મકાનો લોન પર ખરીદ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક અમારી સાથે છેતરપિંડી થઈ છે. એના કારણે ખૂબ જ મોટી તકલીફ અમને પડી છે અને લોકો અત્યારે ના છૂટકે નારાજ થઈને અન્ય જે વૈકલ્પિક વ્યવસ્થા તરફ ગયા છે. હજુ પણ તમને મકાનની માલિકી નથી સોંપાઈ, એમને ભાડું ભરવાનું છે. આ બધી તમામ જે રોષના આધારે રોષ હોવા છતાં પણ આ જગ્યાઓ જે પોતાના ઘરનું ઘર છે તે ખાલી કરવું પડ્યું છે. ત્યારે લોકો જ્યારે હાલમાં પણ હજુ કહી શકે કે બિલ્ડર સામે એફઆઈઆર દાખલ થાય, ધરપકડ થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.